ચીનમાં કહેર મચાવતા એચએમપીવી વાયરસની ગુજરાતમાં એન્ટ્રી. ગુજરાતમાં બે મહિનાના બાળકનો એચએમપીવીનો પ્રથમ કેસ નોંધાયો. હાલ બાળક અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ. આરોગ્ય વિભાગની ટીમ અમદાવાદની હોસ્પિટલ પહોંચી. બાળકમાં શરદી અને તાવના લક્ષણો જોવા મળ્યા. બાળક ડુંગરપુરનું હોવાનું સામે આવ્યું. ડોક્ટર નીરવ પટેલે બાળકના સ્વાસ્થ્ય અંગે નિવેદન આપતા કહ્યું કે વાયરસથી ગભરાવાની જરૂર નથી. હાલ બાળક સ્વસ્થ. જે બાળકોને અન્ય બીમારી હોય તેને ધ્યાન રાખવું. અમદાવાદમાં એચએમપીવી વાયરસને લઈને આરોગ્ય મંત્રીનું નિવેદન. એચએમપીવી વાયરસથી અસરગ્રસ્ત બાળક રાજસ્થાનના ડુંગરપુરનું છે. વાયરસ અંગે રાજ્ય અને કેન્દ્ર સરકાર ચિંતિત. કેન્દ્ર સરકાર દ્વારા ગાઈડલાઈન જાહેર કરાશે. એચએમપીવી વાયરસ મુદ્દે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે હાલ કોઈ ચિંતા કરવા જેવું નથી. ગુજરાત પરિસ્થિતિ સંભાળી લેવા તૈયાર. હાલમાં કોરોના જેવી જ સારવાર થશે. એચએમપીવી વાયરસથી ગભરાવાની કોઈ જરૂર નથી. શિયાળામાં ફેલાતો વાયરસ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સ્પષ્ટતા કરી. વધુમાં કહ્યું, આની કોઈ દવા નથી, જાતે જ સ્વસ્થ થવાય છે. જાહેર સભામાં ગોપાલ ઇટાલિયાએ પોતાને માર્યા પટ્ટા. પાટીદાર દીકરીને પોલીસ દ્વારા પટ્ટાથી મારવાની વાતને લઈ ઇટાલિયા આક્રમક બન્યા. મહેસાણામાં નીતિન પટેલ અને હાર્દિક પટેલ એક મંચ પર જોવા મળ્યા. કડીમાં સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. હાર્દિક પટેલે સ્ટેજ પરથી નિવેદન આપતા કહ્યું કે કડીને ટક્કર મારે તેવું વિરમગામ બનાવીશું. નીતિન પટેલે કહ્યું કે હાર્દિક પટેલ પહેલા મંત્રી બને તેવી માતાજીને પ્રાર્થના. કરસન પટેલના નિવેદન પર આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપતા કહ્યું, કરસન પટેલ જે બોલ્યા હોય તે તેમનું અંગત નિવેદન. નરેન્દ્ર મોદીએ સમાજને અનામત આપી. સમાજ તેમનાથી ખુશ છે. કરસન પટેલ પર એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે કહ્યું કે આંદોલનથી રાજકીય રોટલા શેકાયા એ સત્ય. આંદોલનકારી મોટા નેતા બની ગયા એ વાત સાચી. આનંદીબેનને હટાવવાની કામગીરી અમારી નથી. પાટીદાર દીકરીને ન્યાય અપાવવા કોંગ્રેસના લલિત વસોયાનું નિવેદન. કહ્યું, ન્યાય ન અપાવી શકીએ તો જાહેર જીવન ત્યાગવું. પાટીદાર સંસ્થાઓના આગેવાનોની ફરજ છે ન્યાય અપાવવો. રાજકીય ખેસ કાઢી નાખી સમાજનો ખેસ પહેરવો જોઈએ. કરસન પટેલના નિવેદન પર દિનેશ બાંભણિયાનો સવાલ. આનંદીબેન વખતે આ બધા ક્યાં હતા? આંદોલનથી 1000 કરોડનું ભંડોળ પેકેજના રૂપમાં મળ્યું. નોકરીઓમાં 5 વર્ષમાં ઉંમરની છૂટ મળી. કરસન પટેલના નિવેદન પર જેરામ વાંસજાળિયાના પ્રહાર. કહ્યું, આંદોલનના 10 વર્ષે ટિપ્પણી કરવી યોગ્ય નહીં. પાટીદાર આંદોલનથી સમાજે ઘણું ગુમાવ્યું અને મેળવ્યું છે. લલિત કગથરાએ કરશન પટેલ પર કર્યા પ્રહાર. કરસનભાઈ નફો નુકસાન જોઈને બોલે છે. 10 વર્ષ પછી બોલે એ ઉદ્યોગપતિ કહેવાય. કેશુભાઈને સીએમ પદેથી ઉતાર્યા ત્યારે તેઓ ક્યાં ગયા હતા? આંદોલનથી ફાયદો થયો જ છે. વેરાવળ નગરપાલિકાને મનપા બનાવવા એમએલએ વિમલ ચુડાસમાની માંગ. ચોરવાડને તાલુકો જાહેર કરવાની માંગ. કોંગ્રેસના ધારાસભ્યએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર. બનાસકાંઠા જિલ્લા વિભાજનને લઈ કાંકરેજમાં સતત 6ઠ્ઠા દિવસે વિરોધ યથાવત. ડોક્ટર્સ અને મેડિકલ એસોસિએશને જિલ્લા મામલતદારને આવેદનપત્ર આપ્યું. આવેદનપત્રમાં કાંકરેજને બનાસકાંઠા જિલ્લામાં સમાવવાની માંગ. દિયોદરને જિલ્લો બનાવવાની માંગ. ઓગળ જિલ્લા સમિતિએ ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારી. દિયોદરમાં છેલ્લા 5 દિવસથી વિરોધનો વંટોળ. નવા જિલ્લાના નિર્માણ મુદ્દે શંકર ચૌધરીનું નિવેદન. આ કોઈ વિભાજન નથી. નવા જિલ્લાનું નિર્માણ થયું. લોકોને 150 કિલોમીટર સુધી ધક્કો નહીં ખાવો પડે. લોકોને લગતી કામગીરી ઝડપી બનશે. સરકારી ગ્રાન્ટ પણ વધુ મળશે. વાવ થરાદ જિલ્લો જાહેર થતા જશ્નનો માહોલ. થરાદમાં શંકર ચૌધરીનું ભવ્ય સ્વાગત. થરાદમાં વિશાળ રેલી સાથે જનસભાનું આયોજન પણ કરાયું. નવા જિલ્લાના નિર્માણ મુદ્દે શંકર ચૌધરીનું નિવેદન. આ પીએમ મોદીનો સરહદી ધરતી પ્રત્યેનો પ્રેમ. બંને જિલ્લાના વિકાસ સમાંતર થશે. ખ્યાતિ હોસ્પિટલ કાંડના કાર્તિક પટેલની આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ફગાવ્યા આગોતરા જામીન. કોર્ટે કહ્યું કે કેસની ગંભીરતાને જોતા જામીન ન આપી શકાય. ભાજપના જિલ્લા પ્રમુખ બનવા માટે દાવેદારોનો રાફડો ફાટ્યો.
33 જિલ્લા પ્રમુખ અને 8 મનપા પ્રમુખ માટે અંદાજે 1300થી વધુ ફોર્મ ભરાયા. દરેક જિલ્લામાં સરેરાશ 25થી વધારે દાવેદારો નોંધાયા. બનાસકાંઠામાં જિલ્લા પ્રમુખ બનવા માટે 90 જેટલા દાવેદારો મેદાનમાં. સુરતમાં મનપા પ્રમુખ બનવા માટે 70 જેટલા દાવેદારો, તો અમદાવાદ મનપામાં 25 અને વડોદરા મનપામાં 55 ઉમેદવારો નોંધાયા. નવસારી ગણદેવીના બિગરી ગામના 2 યુવકોને અસામાજિક તત્વોએ ઢોરમાર મારતા ગ્રામજનોમાં રોષ. કોંગ્રેસની આગેવાનીમાં ન્યાયની માંગને લઈ ગ્રામજનોએ મોરચો માંડ્યો. વલસાડમાં શાકભાજી માર્કેટની જગ્યાને લઈને વિરોધ. શાકભાજી વેચનારાઓને અન્ય જગ્યાએ ખસેડતા રોષ. પાલિકા કચેરીએ શાકભાજી લઈને વિરોધ કર્યો. દાહોદ લીમખેડા મામલતદાર કચેરીમાં ટોકન ફરજિયાત કરાતા લોકોમાં રોષ. કચેરીમાં અરજદારે લેવું પડે છે 20 રૂપિયાનું ટોકન. ટોકન પ્રથા બંધ કરવા લોકોની રજૂઆત. નર્મદાના રાજપીપળામાં પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ. મંદિર બહાર લારી ગલ્લા હટાવતા વિવાદ. પોલીસે ધારાસભ્ય સહિત ટોળાને અટકાવતા ઘર્ષણ. વિદ્યાર્થીઓ પાસે મજૂરી કામનો વિડીયો વાયરલ થયા બાદ બોડેલીની તરગોળ શાળાની તાળાબંધી. શિક્ષિકાની બદલીની માંગ સાથે તાળાબંધી કરાઈ. સાબરકાંઠાના હિંમતનગરમાં ડિમોલિશન. જેપી મોલથી ગાયત્રી મંદિર સુધી કાર્યવાહી. ટીપી રોડ પરના 10 જેટલા દબાણો હટાવાયા. પાલિકા પોલીસની હાજરીમાં દબાણો દૂર કરાયા. ખેડાના મરેડા ગામને મનપામાં લેવાની માંગ. મરેડા ગામને નડિયાદ મનપામાં જોડવાની માંગ. જિલ્લા કોંગ્રેસના અગ્રણી દિનેશ રાઠોડે ડેપ્યુટી કમિશનરને આવેદન આપ્યું. સુરતમાં આયુષ્માન કાર્ડને અપ્રુવલ ન મળતા હાલાકી. વરાછાના એમએલએ કુમાર કાનાણીએ સીએમને પત્ર લખી સમસ્યાના હલની માંગણી કરી. ખ્યાતિ હોસ્પિટલે કૌભાંડ કર્યું અને આમ પ્રજાને હાલાકી. ઇમરજન્સી કેસમાં ઓપરેશન અટવાયા હોવાની ફરિયાદ. આણંદ મનપામાં કરમસદના સમાવેશથી વિરોધ. કરમસદ ગામમાં મોટા ભાગના વિસ્તારો સજ્જડ બંધ. કરમસદ મનપા બનાવવા લોકોની માંગ. જામખંભાળિયામાં યુરિયા ખાતર લેવા ખેડૂતોની લાઈન લાગી. સર્વોદય જૂથ સહકારી મંડળીમાં ખેડૂતોની કતારો. વહેલી સવારથી કતારોમાં ઉભા રહ્યા બાદ પણ ખાતર ન મળતા રોષ. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં નવા લસણની આવક. નવા લસણની હરાજી પહેલા પૂજા વિધિ કરી. યાર્ડમાં લસણની 15 કટ્ટાની આવક નોંધાઈ. 20 કિલોના ભાવ 3511 રૂપિયા બોલાયો. ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મબલક આવક. યાર્ડમાં ડુંગળીની 2 લાખ કરતા વધુ ગુણીની આવક. યાર્ડના રોડ પર ડુંગળીના વાહનોની લાંબી કતારો લાગી. વડોદરામાં સરકારી આવાસના ફોર્મ પૂર્ણ થઈ જતા લોકોને હાલાકી. ખાનગી બેંકને સોંપાય ફોર્મ વિતરણની જવાબદારી. સરકારી એજન્સીને કામગીરી સોંપવાની માંગ. સ્થાનિકોએ બેંક સામે એકઠા થઈને વિરોધ નોંધાવ્યો. અમદાવાદમાં પકોડીમાં જીવાતનો વિડીયો વાયરલ. સેટેલાઇટની દિવાન પકોડી સેન્ટરનો વિડીયો વાયરલ. રજૂઆત કરતા સેન્ટરના સંચાલકે આપ્યો ઉડાવ જવાબ. ગ્રાહકે એમ્સના હેલ્થ વિભાગમાં કરી ફરિયાદ. સુરતમાં ઓનલાઈન ચાઇનીઝ દોરી વેચતા કાર્યવાહી. યુવકો પોલીસને જોતા દોરી મૂકીને બાઇક પર ફરાર. પોલીસે ચાઇનીઝ દોરીના 30 બોબિન જપ્ત કર્યા. પૂણા પોલીસે 20 નંગ. વરાછા પોલીસે દોરીના 10 નંગ જપ્ત કર્યા. અમદાવાદના બોપલમાં થયેલ લૂંટ કેસમાં 10 શખ્સોની અટકાયત. કનકપુરા જ્વેલર્સમાં લૂંટ થઈ હતી. પોલીસે ઉત્તર પ્રદેશથી 10 શખ્સોની કરી અટકાયત. જામનગરમાંથી યુવક યુવતીનું અપહરણ. કાલાવાડ પાસેથી પ્રેમ પ્રકરણમાં અપહરણ. જરોદ પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી. વલસાડમાં વિદેશ જવાની લાલચ આપી છેતરપિંડી કરનાર આરોપી ઝડપાયો. વિદેશમાં શિપમાં મોકલવાની લાલચ આપી 21 લોકો સાથે છેતરપિંડી આચરી હતી. આરોપી 59,53,000ની છેતરપિંડી કરી ફરાર થયો હતો. દાહોદના ભીલવા ગામે 1 લાખથી વધુના મુદ્દામાલની ચોરી. 3 જેટલા લૂંટારૂએ બાકોર ઉપાડી ઘરમાં ઘૂસી ગયા. ચપ્પુની અણીએ લૂંટ ચલાવી લૂંટારૂ ફરાર. ઊંઝા તિરુપતિ માર્કેટમાં દુકાનમાં આગ લાગી. દુકાન નંબર 14માં એકાએક આગ લાગતા નાસભાગ. આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરાયા.
સુરતના સરથાણામાં ચાઇનીઝ તુક્કલ સાથે 2 ઝડપાયા. પટેલ માંજા એન્ડ પતંગ સ્ટોરમાં રેડ કરાઈ. પોલીસે 250 જેટલા પ્રતિબંધિત તુક્કલ સાથે 2ને ઝડપી પાડ્યા. સુરતમાં રીઢા ચોરે જેલમાંથી છૂટી ફરી કરી ચોરી. જેલમાંથી છૂટ્યા બાદ પૈસા ન હોવાથી ફરી ચોરી કરી. પોલીસે ચોરી કરેલ 5 મોટરસાયકલ કબજે કરી બંને ચોરની ધરપકડ કરી. મહારાષ્ટ્રના બારામતીમાં મતદારો પર ભડક્યા ડેપ્યુટી સીએમ અજીત પવાર. કહ્યું, વોટ આપ્યો એનો મતલબ એ નથી કે હું તમારો નોકર છું. અજીત પવારના આ વર્તનથી સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો. પ્રિયંકા ગાંધી બાદ દિલ્હીના સીએમ આતિશી મુદ્દે ભાજપ નેતા રમેશ બિધડુનું વિવાદિત નિવેદન. કહ્યું, માલોના હવે સિંહ બની ગઈ. આતિશીએ પિતા બદલી નાખ્યા. વધુમાં કહ્યું, કેજરીવાલે કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું. દિલ્હીના રકાબગંજ ગુરુદ્વારા પહોંચ્યા અમિત શાહ. ગૃહમંત્રીએ ગુરુ ગોવિંદસિંહના પ્રકાશ પર્વની ઉજવણીમાં ભાગ લીધો. ગૃહમંત્રી અમિત શાહને મળ્યા કેપ્ટન અમરિન્દરસિંહ. ખેડૂત આંદોલન સહિતના મુદ્દાઓ પર ચર્ચા થઈ. પંજાબની અનેક બાબતો પર ઘડી રણનીતિ. કર્ણાટકના બેંગલુરુમાં દંપતીએ બાળકોને ઝેર આપી ખુદ લટકી ગયા. નોકરાણીએ દરવાજો ખખડાવ્યો અને ઘટનાની જાણ થઈ. 4 લોકોના મોત. સંભલ બાદ યુપીના વધુ એક શહેરમાંથી વર્ષોથી બંધ મંદિર મળી આવ્યું. ફિરોઝાબાદના મુસ્લિમ બહુલ વિસ્તારમાં એક જૂનું મંદિર પણ મળી આવ્યું. વહીવટીતંત્ર દ્વારા લગભગ 30 વર્ષથી બંધ શિવ મંદિરનું તાળું ખોલાયું. મંદિરની માહિતી મળતા બજરંગ દળની ફરિયાદ બાદ તંત્રએ કાર્યવાહી કરી. રસુલપુર વિસ્તારમાં દાયકાઓ પહેલા એક હિન્દુ પરિવાર વસવાટ કરતો હતો. આ પરિવારના ઘર બહારની શેરી પાસેથી મંદિર મળ્યું.